નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેમની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું। ખેડૂતોએ દેશી ગાયની ખરીદી કરવી હોય તો યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે દેશી ગાયની ખરીદી માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે તેમજ જે ખેડૂતો છે તે રાસાયણિક ખાતર અને જે જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે તેના બદલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે તો તે હેતુથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે 2 દેશી ગાયની ખરીદી કરવા માટે ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેના દ્વારા દેશી ગાયની ખરીદી માટે સહાય આપતી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરવા માંગતા જે ખેડૂતો છે તો તે ખેડૂતોને 2 દેશી ગાયની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે પ્રાકૃતિક ખેતી કરવા માંગતા જે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર છે તે ખાતેદારને આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ કોઈ પણ વર્ગના ખેડૂતો હોય પરંતુ તે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હશે તો તે ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકશે। મિત્રો, અહીં યોજના અંતર્ગત ખેડૂત પોતાના સ્વખર્ચે દેશી ગાયની ખરીદી છે તે કરી શકશે અથવા તો ભારતીય રિઝર્વ બેંક માન્ય કોઈ પણ નાણાકીય સંસ્થા છે અથવા તો બેંક પાસેથી પશુની ખરીદી માટે ધિરાણ મેળવી અને દેશી ગાયની ખરીદી છે તે ખેડૂતો કરી શકશે। અરજી મંજૂર થયાની તારીખથી લઈ અને 90 દિવસની અંદર તમારે બંને ગાયો છે તે એકી સાથે ખરીદી કરવાની રહેશે અને ગાયની ખરીદી કર્યા પછી ફોર્મ તમે જે ભરેલ છે અરજી ફોર્મ તેની હાર્ડ કોપી પશુપાલન વિભાગની કચેરી છે અથવા તો જે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। મિત્રો, અગાઉ અહીં ગાયની ખરીદી કરવાની નથી, તમારે સૌથી પહેલા તો ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યાર પછી તમારું ફોર્મ જો મંજૂર કરવામાં આવે તો તે તારીખથી લઈ અને 90 દિવસની અંદર તમારે બંને ગાયો એકી સાથે ખરીદવાની રહેશે। ગાયની ખરીદી કર્યા પછી તેના આધાર પુરાવા અરજી ફોર્મની નકલની સાથે જોડી અને તમારે મિત્રો અહીં આત્માની કચેરી છે અથવા તો તમારા તાલુકામાં આવેલ પશુપાલન વિભાગની કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી જમા કરાવવાની રહેશે। યોજનાનો લાભ છે તે કુટુંબમાંથી આજીવનમાં કોઈ પણ એક જ વ્યક્તિને એક જ વખત છે તે મળવાપાત્ર થાય છે। જો અગાઉ ક્યારેય કુટુંબમાંથી બીજા કોઈ પણ સભ્યએ આ યોજનાનો લાભ મેળવી લીધેલ હશે તો બાકી રહેતા કોઈ પણ સભ્યને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેતો નથી। હવે યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવશે તેના વિશે વાત કરીએ તો કે આ યોજના અંતર્ગત તમે જે 2 દેશી ગાયની ખરીદી કરેલ છે અને તેમની જે કુલ ખરીદ કિંમત છે તે ખરીદ કિંમતના 35% લેખે સહાય છે તે આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ ₹28,000 ની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થશે। 2 રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી અહીં ખેડૂતોને સહાય છે તે આપવામાં આવશે। યોજનાનો લાભ મેળવવા માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે વાત કરીએ તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। 27/3/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 30/4/2026 સુધી તમે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન નોંધણી છે તે કરાવી શકશો એટલે કે ઓનલાઈન ફોર્મ છે તે તમે ભરી શકશો। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે તો કે અહીં એસસી કે એસટી કેટેગરીના જો ખેડૂતો હોય તો જાતિના દાખલાની નકલની જરૂર પડશે। દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, ગામ નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું સંમતિ પત્રક છે। તમે જો મિત્રો પશુની ખરીદી માટે કોઈ પણ નાણાકીય સંસ્થા કે બેંક પાસેથી ધિરાણ લીધેલ હોય તો તે ધિરાણની મંજૂરી અંગેનું જે પ્રમાણપત્ર છે તે પણ તમારે આપવાનું રહેશે।
તો જ્યારે તમને આઈ ખેડૂતના પોર્ટલ ઉપર ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે પશુપાલન વિભાગની કચેરી દ્વારા, તો તમારે મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરી દેવાના રહેશે. તો એ રીતે મિત્રો ગુજરાત સરકારનું પશુપાલન વિભાગ છે તેમની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય. ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ માટે 2 દેશી ગાયની ખરીદી કરી હોય તો ₹28,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.